નમસ્કાર પ્રેક્ષક મિત્રો, વસુંધરા સેવા ફાઉન્ડેશન દ્વારા આજ રોજ મારું કચ્છ સ્વચ્છ કચ્છ આ અભિયાનમાં અત્યારે બે સંસ્થાઓ ત્યારે જોડાઈ અને આ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આપણા યશસ્વી વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન 2019-20માં શરૂ કર્યું કે સ્વચ્છ ભારત હોવું જોઈએ, પણ આપણે બધા જાણીએ છીએ કે અભિયાનને આપણે અભિયાન સ્વરૂપે ન લેતા એક ઉત્સવ તરીકે લેતા હોઈએ છીએ અને એના કારણે એક વર્ષ સુધી ક્યાંક સ્વચ્છતાના પ્રયત્નો થયા, પરંતુ ત્યાર પછી જેવા હતા એ જ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ. અહીંયા જે રીતે હરેશભાઈ દ્વારા એક પ્રયત્ન કે મારે હું જે એરિયામાંથી પસાર થતો હોઉં એ એરિયા તો મારો ચોખ્ખો જ હોવો જોઈએ, અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અત્યારે બે સંસ્થાઓ દ્વારા ચાણક્ય અને મહિલા કોલેજ દ્વારા જે અભિયાનની અંદર દીકરીઓ અને ભાઈઓ જોડાયા છે, એને આ અભિયાન દ્વારા એટલું જ મારે સંદેશો આપવો છે કે આપણે બધા જો ઘરમાંથી જ ચોખ્ખાઈ રાખવાના પ્રયત્ન કરીશું, ઘરમાંથી જ કચરાને બહાર નહીં આવવા દઈ અને કચરાને યોગ્ય રીતે આપણે જો એનો નિકાલ કરીશું તો એમ માનું છું કે અવશ્ય આપણા બધાના પ્રયત્નોથી રાતોરાત એ સ્વચ્છ ભારત, સ્વચ્છ કચ્છ અને સ્વચ્છ ભુજ બની શકે એમ છે. તો આ જે હરેશભાઈ દ્વારા થયેલા પ્રયત્નોને હું ખરેખર બિરદાવું છું, અને હજી પણ કહું કે આ પ્રયત્નો સ્કૂલ લેવલથી શરૂ થાય કે જે બાળક કુમળું છે એના માનસમાં નાખવામાં આવે કે કચરો એ જ્યાં ત્યાં નહીં નાખતા ઘરની અંદર જ જે કચરાપેટી મૂકવામાં આવી હોય એની અંદર જ નાખવો જોઈએ, અને એ કચરાપેટીનો નિકાલ એ જ્યારે નગરપાલિકા દ્વારા જે કંઈ પ્રયત્નો થયા હોય એમાં એ કચરાને આપણે યોગદાન આપી અને આપણે સાફ કરીએ તો અવશ્ય સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ કચ્છ, સ્વચ્છ ભારત રાતોરાત બની શકે એમ છે. અને આ અભિયાનમાં ખરેખર જે મિત્રો જોડાયા છે એને હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છીએ. આવો આપણે સૌ સાથે મળી આ અભિયાનમાં જોડાઈએ અને આપણા પ્રદેશને પણ આપણે ચોખ્ખો કરીએ, અને ત્યારબાદ એક અભિયાન ચલાવીએ કે હું કચરો ક્યારેય બહાર નહીં નાખું, મારા ઘરનો કચરો મારા ઘરમાં જ રહેશે અને એ કચરાનો નગરપાલિકા દ્વારા થતા નિકાલમાં મારું પણ એટલું જ યોગદાન રહેશે, એવી અભ્યર્થના છે. થેન્ક યુ વેરી મચ.